રાજકોટના ગોંડલના શિવરાજગઢમાં રહેતા દલિત વૃદ્ધે ગોંડલ તાલુકા પંચાયત કચેરી સામે જલદ પદાર્થ છાંટી આત્મવિલોપન કરી લેતા ગંભીર હાલતમાં વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ તાલુકાના શિવરાજગઢમાં રહેતા દેવજીભાઈ નારણભાઈ મકવાણા આજે સવારે જનાના હોસ્પિટલ પાસે જાત જલાવી હતી અને તાલુકા પંચાયતના ગેટ પાસે તેઓ પડી ગયા હતા, જેઓને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ગોંડલ બાદ પ્રાથમિક સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। શિવરાજગઢના દેવજીભાઈ મકવાણાએ પોતાની જાત જલાવી ત્યારે ન્યાય ન મળતો હોવાનું જણાવતા ચર્ચા થઈ હતી। જોકે આ પ્રોઢે જાત જલાવતા તેના ઘેરા પડઘા પડ્યા છે। મૃતકના ભાણેજ બાબુભાઈ સરોયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જમીન મુદ્દે મામાએ આ પગલું ભર્યું છે। દબાણની જમીન હતી, ઉપરી અધિકારીઓ અને તંત્રને મામાના તરફેણમાં ચુકાદો આપવા છતાં ગોંડલ મામલતદારે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા મામાએ અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે। હાલમાં આ મુદ્દે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગોંડલમાં જનાના હોસ્પિટલની દિવાલ પાસે જાત જલાવનાર શિવરાજગઢના દલિત પોઢ દેવજીભાઈ નારણભાઈ મકવાણાને ગંભીર હાલતમાં ગોંડલથી રાજકોટ ખસેડતા રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું। રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે તેમના પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। 100 વારના પ્લોટમાં બાજુના 3 પડોશીઓએ દબાણ કરી અને હલાણ પણ બંધ કરેલ 8 વર્ષની રજૂઆતો કોઈએ ધ્યાન નહીં લેતા અંતે ગોંડલ તાલુકાના શિવરાજગઢના દલિત દેવજીભાઈ મકવાણાએ તાલુકા પંચાયતના દરવાજા પાસે સળગી આત્મવિલોપન કર્યું હતું। જવાબદાર દલિત મોહનભાઈ રાજાભાઈ મકવાણા, ખોડાભાઈ રાજાભાઈ મકવાણા અને મૂળજીભાઈ રાજાભાઈ મકવાણા નામના 3 ભાઈઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવા પરિવારજનોએ ઇનકાર કર્યો હતો। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, ગોંડલ।